ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મ જે ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે અને આજે આપણો બીજો અધ્યાય ભણી રહ્યા છીએ. અત્યાર સુધીમાં જે ભણ્યામાં ખાસ અગત્યનું એ પાસ્કલનો નિયમ તમે ભણ્યા અને પાસ્કલના નિયમમાં સ્પષ્ટ વાક્ય રચના પ્રારંભમાં ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ તરલમાં જો ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણવામાં આવે તો દરેક તરલના બિંદુએ દબાણ સમાન હોય. દબાણના આપણે બે એકમ નોંધ્યા, એક પાસ્કલ ને એક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એ સિવાયના પણ એકમો છે જેની ચર્ચા આપણે આજના ટોપિકમાં કરીશું. તો આજનો ટોપિક છે વાતાવરણનું દબાણ અને ગેજ દબાણ. તો પ્રેક્ટિકલી આ મુદ્દાની અંદર વાતાવરણનું દબાણ અને ગેજ દબાણ નક્કી કઈ રીતે કરાય છે એના માટેની વાત કરીએ છીએ. બરાબર છે? આપણો મુદ્દો છે વાતાવરણનું દબાણ અને ગેજ દબાણ. તો મિત્રો વાતાવરણનું દબાણ કોને કહેવાય? વાતાવરણનું દબાણ કહેવાય કોને? કે ભાઈ દરિયાની સપાટી હોય, માની દરિયો છે, આ દરિયાની સપાટી ઉપર વાતાવરણના એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ એટલે શું? 1 મીટર પહોળાઈ, 1 મીટર લંબાઈ, એવું ક્ષેત્રફળ હોય. વિચારો તો એ આમ નીચે સુધી તમે વિચારો ક્લિયર થાય તો ઈ જે અહીંયા દબાણ ઉત્પન્ન કરે એટલે કે વાતાવરણના એકમ ક્ષેત્રફળ જેટલો વિસ્તાર દરિયાની સપાટી ઉપર આયા પર સ્તંભ બન્યો કહેવાય ને, વાતાવરણ એક સ્તંભ બન્યો, બીજું ક્ષેત્રફળ કેટલું? 1 મીટર સ્ક્વેર. તો વાતાવરણના 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળ ધરાવતા જે સ્તંભ મળ્યું વાતાવરણનું, એને દરિયાની સપાટી પર જે દબાણ ઉત્પન્ન કર્યું એટલે એક વાતાવરણનું દબાણ કહેવાય. હવે આ ખરેખર વાતાવરણનું દબાણ જે છે એ માપવું કઈ રીતે? તો એના માટે ઇટાલિયન વૈજ્ઞાનિક ટોરિસિલીએ એક યંત્ર બનાવ્યું જેને દબાણ માપક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો યંત્રની રચના કેવી છે કે ભાઈ એક પાત્ર લેવાનું, એમાં પારો ભરેલો હોય, પારો એટલે Hg, બરાબર છે? દેવદાસની પારો નહીં. તો આ પારો એટલે Hg, બરાબર? કેમિસ્ટ્રી ભણો છો. એની અંદર એક કાચની ટ્યુબ કે જે એક છેડે બંધ, એટલે તેનો આકૃતિ અંદર આ છેડો બંધ છે, કાચની ટ્યુબ એટલે આમ જોવો ને તો તમારે ટેસ્ટ ટ્યુબ કેમિસ્ટ્રીમાં એને ઊંધી મૂકવાની. જેવી તમે ટેસ્ટ ટ્યુબ ઊંધી મૂકશો મિત્રો એટલે આ પારો જે છે એ આમ ઉપર જશે, એટલે ઉપર જશે એમ એક સ્તર રચાશે ઊંચાઈ સુધી, અને અમુક ઊંચાઈ સુધી આમ સ્તર જશે. એટલે તો શું કર્યું કે પારો ભરેલું પાત્ર છે, ઈ પાત્રની અંદર એક છેડો બંધ હોય એવી કાચની ટ્યુબને ઊંધી મૂકવાની. ઊંધી મૂકશો એટલે તરત જ પારો આમ ચડશે, કારણ કે હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ તરલનું વહન થાય અને એને કારણે પારો ઉપર જશે. ઉપર જતા ઊંચાઈ સુધી જશે તો ખરેખર એની સપાટીથી આ જે ઊંચાઈ એને કહી દેવાનું છે સૂકી જવાનું. આના ઉપરના ભાગમાં પણ સમજો પારાના બાષ્પના અણુ હશે. જેમ કે આપણે કેમ હોય પાણી હોય તો પાણી ભરેલું હોય એની ઉપર પાણીના બાષ્પના અણુ વિસ્તાર ન હોય, એટલે પારો આયનો હશે ઊંચાઈ સુધી ભરાણો. એ સિવાયનો જે ખાલી વિસ્તાર દેખાય મિત્રો એમાં શું હોય? પારાના બાષ્પના અણુ હોય. એની ઘનતા ખૂબ ઓછી એટલે આપણે અવગણવાનું હોય, એટલે ધ્યાનમાં લેવાનું નથી. તો હવે પરિસ્થિતિ શું થાય કે આ પારો જે ભર્યો છે એમાં હું એક બિંદુ વિચારું અને એ પારાની સપાટીનો આ બી બિંદુ છે. તો તમે ગયા મુદ્દામાં તમને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ એવું સમજાયું, બરાબર? ગુજરાતી તો જે થતું હોય હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સમાં આપણે શું જોયું હતું? ભાઈ અલગ અલગ આમ પાત્ર હોય, પાત્રનો આકાર ભલે અલગ અલગ હોય, ગમે એવો આકાર, પણ એક સમાન ઊંચાઈ ઉપર દરેક બિંદુએ દબાણ કેવું હોય? સમાન હોવું જ જોઈએ. એ ઘટનાને આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. તો એ પરિસ્થિતિ અહીં લાગુ પડે કે ભાઈ આ બિંદુનું દબાણ બરાબર આ બિંદુનું દબાણ હોવું જોઈએ. અને ટોરિસલે શું વિચાર્યું કે આનો મતલબ શું થાય? અહીં બી બિંદુએ દબાણ બરાબર શું થાય? એ બિંદુનું દબાણ. હવે તો આ વિચારો બી બિંદુ છે વાતાવરણના સંપર્કમાં, સમજે? બી બિંદુ શું છે? વાતાવરણ સંપર્ક. આ એટમોસ્ફિયર પ્રેશર જેને PA કહેવાય. શું કહેવાય?
P એ એટમોસ્ફિયરિક પ્રેશર, એની સામે આ h ઊંચાઈના સ્તંભનું દબાણ અહીં આવે ને, અને જે ઓલરેડી આપણે ક્યાં લીધું ભણ્યા છે h rho g. તો આ બે સમાન હોવાનો મતલબ શું થાય કે P આપણને h rho g મળે. તો હવે વાતાવરણનું દબાણ એ આપણે ખબર છે કે આપણે 1 એટમોસ્ફિયર કીધા છે, આપણે તો નોંધ કરી છે કે 1 એટમોસ્ફિયર એટલે શું ભાઈ તો 1.013 10⁵ પાસ્કલ છે. તો અહીંયા સમજો કે એક વાતાવરણ દબાણ છે, વાતાવરણ દબાણનું એક વાતાવરણ મૂકી દો, અહીંયા રો એટલે પારાની ઘનતા મૂકી દો, g એટલે એમ મૂકી દો, હું અહીં જો h ગોતું ને તો મિત્રો એવું જોવા મળ્યું છે કે આ પારો છે 76 સેન્ટીમીટર ઊંચાઈ ઉપર જોવા મળ્યો. કેટલો? એનો મતલબ ટોરીસીરી અંદાજ મૂક્યો કે એક વાતાવરણ દબાણ એટલે ખરેખર શું કે ભાઈ 76 સેન્ટીમીટર ઊંચાઈના તરલ સ્તંભનું નીચે દબાણ લાગે એને એક વાતાવરણ દબાણ કહેવાય. એટલે કે વાતાવરણ દબાણને પારાની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવવાની સિસ્ટમ વિકસાવાય. ક્લિયર થાય છે કે અહીંયા ખબર છે કે એક વાતાવરણ છે, આંખો પ્રવેલી ક્યાં છે રુધિરની સપાટી, એટલે અહીંના વાતાવરણ એક વાતાવરણ દબાણ છે, પછી પારો ઉપર ગયો, અહીંયા એ પાસે આ બે વાતાવરણ સમાન થવું જોઈએ હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ મુજબ, તો જેટલું બી એટલું એ પાસે થવું જોઈએ. બી પાસે ઓલરેડી ને વાતાવરણ સંપર્કમાં છે, વાતાવરણનું દબાણ જેને પી કીધું, અને એ પાસેનું દબાણ તો આપણે h તમને કાની આગળના ટોપિકમાં ભણી ગયા બરાબર. કેટલું હોવું જોઈએ h rho g, અને આ બે સમાન છે. તો એ બે સમાન છે એમાં જે મૂલ્ય આપણે જાણી કે આ એક વાતાવરણ દબાણ અને પાસ્કલ, rho એટલે પારાની ઘનતા, g એટલે ગુરુત્વ પ્રવેગ, જે જાણીતી કિંમત મૂકો તો h તમને 76 મળ્યું. એનો મતલબ એવો છે ને એક વાતાવરણ દબાણ જે તમે કહો છો એ ખરેખર શું છે ભાઈ 76 સેન્ટીમીટર hg નું દબાણ. એટલે સમજો દબાણને દર્શાવવાની એક નવી પદ્ધતિ એવી કે પારાની ઊંચાઈના સંદર્ભમાં દબાણને દર્શાવી શકે. એક વાતાવરણ દબાણ એનો મતલબ 76 સેન્ટીમીટર hg સ્તંભનું દબાણ. ક્લિયર છે? હવે તો અહીંયા તમને અહીંયા 1 મિલીમીટર બાય 1 મિલીમીટર ક્ષેત્રફળની વાત કરી, કારણ કે આપણે અહીંયા સમજો વાતાવરણ આખું ખુલ્લું, અહીંયા ટ્યુબ સાથે એવા લેવાની કે દબાણ એકમ ક્ષેત્રફળ થી છે જોવાનું, એટલે ટ્યુબના ક્ષેત્રફળનું મહત્વ નથી, એનું ઊંચાઈનું મહત્વ છે. ક્લિયર થાય છે? તમે કોઈ પણ જગ્યાએ દબાણ માપક યંત્ર મૂકશો, અને દબાણ માપક યંત્ર મૂકો ને તમને એમ જોવા મળે 76 સેન્ટીમીટર ઊંચાઈ ઉપર જાય છે, એનો મતલબ એક વાતાવરણ દબાણ ઈ જગ્યાએ છે. ક્લિયર થાય? હવે વ્યવહારમાં સમજો, વ્યવહારમાં ઘણી વખત આ સેન્ટીમીટરની જગ્યાએ મિલીમીટર hg વાપરવાની સિસ્ટમ. તો 1 મિલીમીટર hg જે દબાણ છે એ કેટલું થાય છે કે 130 પાસ્કલ જેટલું તમારા ગુરુએ લોકો આપેલું છે ટેક્સ્ટબુકમાં. જો એ મૂલ્ય તમે યાદ રાખજો એટલે તમને એટલું 130 બરાબર ટોર જેવા પણ આવ્યું ને એક ટોર, આ 1 મિલીમીટર hg જેને એક ટોર કહેવાય, કેટલું છે 133 પાસ્કલ, એટલે આને કહેવાય છે એક ટોર. એટલે એકમ સમજો, એક આપણે ભણી ગયા 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર, ઈ ભણી ગયા 1 પાસ્કલ, આ બીજો એકમ હતો. પછી આપણે ભણ્યા એક વાતાવરણ એટલે એટમોસ્ફિયર, બીજો એકમ હતો. હવે એક ચોથો એકમ આવ્યો છે ટોર. એટલે એક ટોર એટલે 1 મિલીમીટર hg, અને 1 મિલીમીટર એટલે 133 પાસ્કલ, એને એક ટોર કહેવાય છે. તો મેડિકલ વિભાગની અંદર જે દબાણ માપવામાં આવે, એટલે તમે ડોક્ટર પાસે જાવ બીપી માપે છે દબાણ, ઈ આ પદ્ધતિ 1 મિલીમીટર hg ના સંદર્ભમાં. ક્લિયર થાય? તમે કે 120 બીપી રહે છે કે 130 બીપી રહે છે, એનો મતલબ કે તમારું દબાણ જે છે લોહીનું 120 મિલીમીટર પારાના ઊંચાઈના સ્તંભ જેટલું છે. 1 મિલીમીટર લાખનું દબાણ થાય, વિચારો તમારું 120, નોર્મલ માણસ હોય 120 મિલીમીટર hg લેવું જોઈએ. એટલે બીપી 120 છે એનો મતલબ શું કે જે ડોક્ટર પંપમાં કારો ઉપર ચડાવતો હોય ફ્રી કરે તો લગભગ 120 ની આજુબાજુ ફ્લક્ચ્યુએશન થવું જોઈએ. તો બીપી નોર્મલ છે, એનાથી નીચું જાય તો બીપી લો છે, એનાથી ઉપર જાય તો બીપી હાઈ. તો મેડિકલ ક્ષેત્રે આનો ઉપયોગ થાય. ઈ સિવાય એકમ છે બાર. ઈ 1 બાર હવામાન શાસ્ત્રમાં એનો ઉપયોગ થાય. તો 1 બાર એટલે 10⁵ પાસ્કલ બરાબર. આ 12 એકમ છે એ હવામાન શાસ્ત્રમાં જ્યારે આગાહી કરવાની હોય બરાબર. તો અલગ અલગ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એક વાતાવરણ વપરાય.
એટલે મોટા ભાગે SI યુનિટનો જો આ બેનો જ ઉપયોગ થાય કે એટમોસ્ફિયરનો ઉપયોગ નથી થતો. વૈજ્ઞાનિક ક્ષેત્ર તમે જ્યારે ઉપયોગ કરો ત્યારે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો 1 પાસ્કલ ક્લિયર થાય. મેડિકલ ક્ષેત્ર મિલીમીટર Hg માં, હવામાન ક્ષેત્ર તો 12 માં, અલગ અલગ જગ્યાએ દબાણના અલગ અલગ એકમો ઉપયોગ થાય. ટૂંકમાં તમારી પાસે 5 એકમ આવ્યા યાદ રહેશે. 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, પાસ્કલ જગાની ઇક્વલ ટુ નહીં આપણે એટમોસ્ફિયર, ટોર અને બાર યાદ રહેશે. 5 યુનિટ યાદ રાખવાના છે. એમાં 1 ન્યૂટન મીટર સ્ક્વેર બરાબર 1 પાસ્કલ, પછી 1 એટમોસ્ફિયર એટલે 1.01310⁵ પાસ્કલ જે ઇક્વેશન, પછી 1 વાર ટોર એટલે 133 પાસ્કલ અને 1 બાર એટલે 10⁵ પાસ્કલ. બરાબર. 5 એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, પાસ્કલ, વાતાવરણ, ટોર અને બાર. એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વાતાવરણના દબાણના એકમોના ઉપયોગ થાય. બરાબર. આપણે દાખલા ગણતી વખતે માત્ર આ બે યુનિટને વધારે એટમોસ્ફિયરમાં આવ્યું હોય પાસ્કલમાં ફેરવવા એટલે આ મૂલ્ય યાદ રાખવાનું. આપણે આની કઈ બહુ જરૂરિયાત છે નહીં, જસ્ટ MCQ માટે પૂછાય તો યાદ રાખવાનું. હવે દબાણનો તફાવત આ શું છે? નિશ્ચિત દબાણ માપવાની વાત છે. હવે ઘણી જગ્યાએ દબાણનો તફાવત માપવા માટે પણ અલગ યંત્રનો ઉપયોગ થાય છે. આમાં જેમ પારાનો ઉપયોગ થાય છે એમ અલગ પ્રવાહીનો ઉપયોગ કરી ને પણ તમે દબાણ માપી હોય એને આપણે મેનોમીટર કહીએ છીએ. YouTube આટલું એક સાધન હોય. હવે તમે જે જોવો છો ત્યારે વિડિયો YouTube નથી મિત્રો, બરાબર. YouTube જેવું સાધન હોય. દાખલા તરીકે આમ આ યુ આપણને મેનોમીટર બોલે. એટલે જો આવો પ્રકારનો શેપ એટલે મેનોમીટર કહેવાય. હવે એની સાથે છે ને તમારે જેનું માપવું છે એ તંત્રને જોડવાનું, મતલબ જે વિસ્તાર તમારે માપવું છે એ તંત્રની સાથે જોડવાનું. હવે અહીંયા ઓલરેડી પ્રવાહી ભરેલું છે. જો દબાણનો તફાવત ઓછો માપવાનો હોય તો પાણી પણ ચાલે, એટલે ઓછી ઘનતા હોય દ્રવ્ય. જો તમારે મોટો દબાણનો તફાવત વાપરવો હોય તો ઊંચી ઘનતા હોય તો પારો પણ ભરી શકાય. તો હવે તો શું તમે જેવું એને જોડશો, એટલે અહીંયા સમજો નોર્મલી તમે કઈ જોડેલ નથી એટલે હું તે પાડ તો શું હોય મિત્રો કે આ સપાટી બે એક સરખી ઊંચાઈ સુધી દેખાય. તો પછી વાતાવરણના સંપર્કમાં જે બે બાજુ પ્રવાહી આમ હશે, બેની ઊંચાઈ સમાન હશે. અહીં વાતાવરણ પર અહીં વાતાવરણ ક્લિયર થઈ. હવે તમારે જેનું દબાણનો તફાવત વાતાવરણની સાપેક્ષમાં કેટલો ફેરફાર એ તંત્રને જોડવું, સીધું જ તંત્રનું દબાણ આના પર આવે અને વાતાવરણ કરતા વધુ હશે ત્યારે પ્રેશર કરશે આ પ્રવાહી ક્યાં જશે? નીચે જશે. આ નીચે જશે આ ક્યાં જશે? ઉપર આવશે. તો હવે આ બેની સપાટી વચ્ચેનો જે આ ઊંચાઈની h બેડી ક્લિયર થાય છે. તો અહીંયા જે તમારે દબાણ માપવું છે દબાણ P, અહીંયા જે વાતાવરણ સંપર્કમાંથી P આવે એને ખુલ્લી છે વાતાવરણનું જે સંપર્ક. તો આપણે ઓલરેડી સૂત્ર ભણી ગયા P - PA શું સૂત્ર આવે? H ρ G. તો તમને પ્રેક્ટિકલી એ તમારે h માપવાનું. હું માપવાનું h માપી લેવાનું. તરલ ઉપર નીચે થશે એટલે h માપી લેવાનું. h પછી મેં પાણી ભર્યું તો પાણીની ઘનતા g એટલે તો ગુરુત્વાકર્ષણ છે. મેં પારો ભર્યો તો પારાની ઘનતા. તો આ સૂત્રમાં કિંમત મૂકવો એટલે મને આ તફાવત પડી જાય. તો આ તફાવતને ગેજ દબાણ કહેવાય. સમજાય? એટલે તમે દબાણનો તફાવત અહીંયા માપી શકો. પછી તમે દબાણના તફાવત માપવા માટે સાધન જાવ P એટલે ઓલી બાજુ લઈ જાવ તો PA વત્તા એચરોજી થઈ જાય તો તમને નિશ્ચિત દબાણ મળે કે આ સિસ્ટમનું દબાણ કેટલું છે. ક્લિયર થાય? એટલે તમે પ્રેશર માપી શકો એમાં કોઈ પ્રશ્ન નથી, પણ નોર્મલી દબાણનો તફાવત માપવા માટે આ પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે. ક્લિયર થાય? અને આ જ મેનોમીટર સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં થતો હોય? આમ નોર્મલી વિચાર તો તમને કીધું તમે જે વાડીમાં ઘણા લોકો વાડી હશે ને વાડી જતા હશે તમારો સ્પ્રે કાકો છે ને દવાનો પંપ એ આ સિદ્ધાંતો પર કામ કરે. તમે પ્રેક્ટિકલી જ્યારે હેન્ડલ હલાવો છો અથવા તો નાનો પંપ હોય તો પ્રેશર કરો છો, એ તમે શું કરો છો? ખરેખર આ રીતે સમજો કે પ્રવાહી ભરાય છે, પાત્રમાં પ્રવાહી ભર્યું હોય. હવે તમે માની લો હું નાનો સ્પ્રે પંપ દોરું, આ પંપ હોય છે એટલે પિસ્ટન હોય. હવે પિસ્ટન તમે અંદર ખસેડો તો અહીંયા હવા હોય કે નહીં, એટલે શું થાય હવા આમ જાય, હવા જાય રાઈટ. કાંઈ વસ્તુ ખાલી તો હતી તો મિત્રો કે હવા તો ભરેલી હોય એટલે અહીંયા હવા ભરેલી તમે પિસ્ટનને ધક્કો માર્યો અહીંયા ભરેલી હવા આમ જશે જોરથી જશે ને અહીંયા દબાણ ઘટ્યું. આ સમજ હવાની ઝડપથી પણ ત્યાં દબાણ ઘટ્યું તો પ્રવાહી હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે એ પ્રવાહી ઉપર ચડે. ઉપર ચડે અહીંયા આવે તો
પ્રવાહી ચાલુ રાખવાનું ને જેવું પ્રવાહી એને ધૂકો લાગ્યો એ બાર છટકાનું આ સ્પ્રે છટકાઈ ગયો આખા ફેક્ટરમાં વાડીમાં છટકાવી ખરેખર સિદ્ધાંત પાસ કરવાનો જ છે અને ગેજ દબાણના નિયમ મુજબ જ કામ કરે છે રેડી તો ગેજ દબાણ એટલે સમજો ખરેખર કે વાતાવરણ દબાણ અને જે તે તંત્રના દબાણનો તફાવત એને બોલાય ગેજ દબાણ જો શબ્દ ખાન કરે દાખલા ગણશો ત્યારે બે પ્રકારના દબાણ છે નિરપેક્ષ દબાણ અને ગેજ દબાણ તો નિરપેક્ષ એટલે જે તે તંત્રનું વાસ્તવિક દબાણ મતલબ વાતાવરણ પ્લસ તંત્ર એને કહેવાય નિરપેક્ષ દબાણ અને ગેજ દબાણ એટલે કે તંત્રનું દબાણ અને વાતાવરણનું દબાણ વચ્ચે તફાવત શું છે ધેટ ઇઝ P - P એને કહેવાય ગેજ દબાણ એટલે માત્ર તંત્રનું છે પોતા સ્વતંત્ર આ નિરપેક્ષ દબાણ છે એટલે જ્યારે રકમમાં છે ત્યારે કે નિરપેક્ષ દબાણ શોધો તો આપણે ખબર પડી જાય વાતાવરણનું દબાણ વત્તા એચરોજી શોધો અને ગેજ દબાણ મતલબ માત્ર એચરોજી મતલબ કે બેનો તફાવત શોધવાનો છે ઓકે ક્લિયર થયું હવે મિત્રો સમજો કે અહીંયા જે પ્રવાહી આપણે ભરીએ બરાબર મોટા ભાગે સમજો કે અદબનીય એટલે કે એમાં દબાણમાં ફેરફાર થવાને કારણે એની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી ખરેખર તરલ એટલે હાવ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે સ્પષ્ટ કીધું કે તરલ એટલે પ્રવાહી અને વાયુ બેને તરલ કહેવાય અને બે વહી શકે ક્લિયર પણ પ્રશ્ન કે વાયુ નો હોય કારણ વાયુ વર્ગો વાયુમાં દબાણના ફેરફાર સાથે ઘનતામાં ફેરફાર થાય આ સમીકરણમાં રોય બદલાય તો એ ચાલે નહીં પણ મોટા ભાગના પ્રવાહીમાં તમે દબાણનો ફેરફાર કરો એને કારણે એની ઘનતા લગભગ અચળ છે અને ઘનતા અચળ છે એટલે એને અદબનીય કહેવાય એટલે પ્રવાહી અદબનીય છે એનું કારણ શું કે દબાણના ફેરફાર સાથે એની ઘનતામાં ફેરફાર થતો નથી જ્યારે વાયુમાં શું બનશે કે દબાણના ફેરફાર સાથે ઘનતા બદલાશે તો જો ઘનતા બદલાતી હોય તો દબનીય કહેવાય દબાણ સાથેની ઘનતામાં ફેરફાર થાય અને કદમાં ફેરફાર થાય એટલે વાયુ આમાં ચાલે નહીં ખાસ ધ્યાન રાખવું બરાબર આપણે પ્રવાહીનો ઉપયોગ કરવો પડે પહેલા બે પ્રકાર છે વાયુ કે દબાણનો મોટો તફાવત હોય તો તમારે ઊંચી ઘનતાવાળું અને પારા જેવું વાપરવું પડે અને દબાણનો નજીવો તફાવત રહેતો હોય બરાબર તો મારે શું થાય પાણી ભરવું તો પણ આમાં ચાલે એટલે આલ્કોહોલ ભરી શકાય પાણી ભરી શકાય પારો ભરી શકાય એ ડિપેન્ડ્સ એના ઉપર છે કે તમારે દબાણનો તફાવત કેટલો જોઈએ છે તો કેટલો માપવાની જરૂર છે એ થાય તેને રિલેટેડ આપણે આ સમીકરણને રિલેટેડ દાખલાઓ જોતા જઈએ એટલે આપણે ત્યાં વધારે પ્રેક્ટિસ થાય બરાબર રેડી તો જો મેનો જે મુદ્દો છે એ ઉદાહરણનો દાખલો એક એટલો છે જો કે આ ઉદાહરણ નવા કરતા નીચેનું વિધાન સમજવાનું ખાસ જરૂરી છે તો ઉદાહરણ 10.3 જો રકમ કંઈક આવી છે દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે ધ્રુવાતી વિરુદ્ધ ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી અચળ કરવાનો એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે એ જ ગોતવાનું બરાબર ને તમને દરિયાની સપાટી પાસે ઘનતા એટલી છે વાતાવરણની 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર જો દરિયાની સપાટી પાસે વાતાવરણ એક વાતાવરણ છે એક વાતાવરણને ખબર નથી આપ્યું નથી પણ આપણને ખબર હોવી જોઈએ અને જીનું મૂલ્ય એ લોકોએ કેટલું લીધું છે તો કઈ નથી એ મૂલ્ય 9.8 એટલે જીમાં ખાસ યાદ રાખજો મિત્રો કે ઘણી જગ્યાએ 10 આપ્યો તો 10 લેવાનું પણ કઈ નથી આપ્યું તો 9.8 તો આપણે જાણીએ છીએ કે અહીં દબાણનું સૂત્ર શું ભાઈ P બરાબર તો વાતાવરણની ઊંચાઈ આપણે ગોતવાની તો આપણે વાતાવરણની ઊંચાઈ h ને કરતા બનાવો તો P upon રોજી તો P કેટલું છે 1.013 10 5 એક વાતાવરણ પાછળ આપ્યું નથી ખબર હોય છે દરિયાની સપાટીએ વાતાવરણ કેટલું એક વાતાવરણ દબાણ હોય ઘનતા તમને રકમ આપી અને 9.8 બરાબર આપણે સાદું વાપરી દે તો કેટલું છે 1.013 divided by 1.29 divided by 9.8 लगभग 0.080 into 10 5 5 तो 1 2 3 4 ને 5 એટલે 8012 મીટર થાય તો એને જો અક્ષરનો આપ્યો છે એ આપણે ચેક કરી એટલે એને છે 7989 એટલે
એવી કિંમત એ લોકોએ રાખી. પણ એપ્રોક્સિમેટલી આપણે ગણતરી કરો તો તમને આ મળે. આપણે આનો નંબર લાવશું બરાબર. 1. એ એટલા માટે આવ્યું કે એને 1.01 જ લીધું ખાલી. આપણે 1.01 કરીને પણ ચેક કરવું. તો 1.01 તો ખરેખર 1.013 થાય. અને હવે તમને એવો પ્રશ્ન થાય કે આપણે શું લેવું હું આપ્યું હોય તો આપણે આ લઈ શકો. આ જવાબ બી સાચો પડશે, કોઈ ચિંતા કરતા નહીં. આ તો પરફેક્ટ એના જવાબ સાથે જવા માટે જો ત્યારે 1.01 લઈ તો 0.07989 છે. તો પછી આપણે 7989 મીટર. એટલે આને એપ્રોક્સિમેટલી તો સમજો કે 8000 કિલોમીટર કહેવાય. સોરી 8 કિલોમીટર. 8 કિલોમીટર કારણ કે 7989 છે 11 કિલોમીટર. 11 મીટર ઘટે તો સીધું 8000 મીટર 8 કિલોમીટર થાય. તો આનો મતલબ શું છે મિત્રો કે ભાઈ આપણું સપાટી છે ત્યાંથી વાતાવરણ છે એ 8 કિલોમીટર ઊંચાઈ સુધી હશે. તો પ્રશ્ન થાય ઉપર વાતાવરણ નહીં હોય? ઉપર વાતાવરણ છે પણ આનાથી વધારે જેમ ઊંચાઈ જશો ને એમ દબાણ ઘટતું જશે, ઘનતા ઘટતી જશે. એનો મતલબ આ જે ઘનતાની છે ને એ તમે 8 કિલોમીટર સુધી અચળ ગણી શકો. એનાથી ઉપર વાતાવરણ નાબૂદ ન થઈ જાય. વાતાવરણ તો એમ રહે તો 100 કિલોમીટર ઊંચાઈ હોય પણ ઘનતા અને દબાણ એટલું ઓછું ઘટતું જાય બરાબર. એટલે ટૂંકમાં આ તો એવી ઊંચાઈ કે જ્યાં સુધી મનુષ્યનું દબાણ મેન્ટેન થાય. આટલી ઊંચાઈ સુધી જાઓ ત્યાં તમારી ધમની છીના જે કઈ લોહી ભ્રમણ કર્યું વ્યવસ્થિત ભ્રમણ કરે એનાથી ઉપર જાઓ તમે કઈ વ્યવસ્થા કર્યા હોય તો ભૂલથી વહી ગયા તો ભાઈ હા ઉપર જ થઈ ગયું ધામમાં પહોંચી ગયો બરાબર. ધામમાં રહેવું હોય ને પૃથ્વી પર અહીંયા રહેવું હોય ત્યાં સુધી તમારે 8 કિલોમીટર ઊંચાઈ તમારે બાઉન્ડ્રી. અને એ જ બાઉન્ડ્રી ભગવાને નક્કી કરી મિત્રો. તમને કહી દઉં તમે કદાચ ખ્યાલ નથી, પૃથ્વી ઉપરનું કોઈ પણ ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ 8 કિલોમીટર છે. એ કુદરતી પ્રક્રિયા છે. તમે જમીન અડીને હાલતા તમને ખબર નથી પહોંચતા જાઓ ક્યાં હોય જાઓ માઉન્ટ એવરેસ્ટ ત્યાંથી ઉપર ઊંચાઈ પરનું કોઈ સ્થળ પૃથ્વી ઉપર નથી. અને ત્યાં સુધી દબાણમાં કોઈ ફેરફાર નહીં થાય કે ઘનતા એટલી અચળ જળવાય ને ત્યાં સુધી તમારે શ્વાસ ના મળતો થોડી ઘણી તકલીફ થાય પણ તમે ઉકલી ન જાઓ. એના ઉપર ક્યાં સમજી લેજો વિધાઉટ કંઈ વ્યવસ્થા કર્યા વગર ગયા તો ઉકલી જવાય બરાબર. આ એક મર્યાદા છે બરાબર કે આપણું વાતાવરણ અહીંયા સુધી હોય ત્યાં સુધી ઘનતા મેન્ટેન થાય છે. એનાથી ઉપર જાઓ વાતાવરણ નાબૂદ થઈ જતું નથી પણ એની દબાણ અને ઘનતામાં એવા નાના ફેરફાર થાય એટલું ઘટતું જાય અને ઘટતા ઘટતા જ્યાં હોવું બની શકે એનો મતલબ ત્યાં પૃથ્વીનું વાતાવરણ પૂરું એ વસ્તુ પૃથ્વીની બધી બહાર નહીં ક્લિયર થાય. આ આપણી રેન્જમાં છે એવું નક્કી થાય. એટલે મિત્રો એ ઉદાહરણની નીચેની વાક્ય રચનાની વાંચો જે તમે વાત કરી છે કે વાસ્તવમાં હવાની ઘનતા ઊંચાઈ સાથે ઘટતી ગઈ અને જી પણ ઊંચાઈ સાથે ઘટે એ માટે આપણે કૃતાસમાં ભણી ગયા છે બરાબર. વાતાવરણ ઘટતા દબાણ સાથે લગભગ 100 કિલોમીટર સુધી વિસ્તરે છે. એટલે વાતાવરણ 8 કિલોમીટર પૂરું નથી ગયા બરાબર. આપણે એ પણ નોંધવું જોઈએ કે દરિયાની સપાટી હંમેશા 760 મિલીમીટર હતો. જેમને આપણે જોયું કે એક વાતાવરણ દબાણ એટલે 76 સેન્ટીમીટર મીટર ને 760 મિલીમીટર કહેવાય ને એ મિલીમીટર પડે. એટલે આપણે કોઈ પણ દરિયાની સપાટી પર એક વાતાવરણ દબાણ છે એનો મતલબ ત્યાં 760 મિલીમીટર પારાનું દબાણ હોય એવું જરૂર નથી. એપ્રોક્સિમેટલી લગભગ કેવું હોય સમાન બરાબર હોતું નથી. 10 મિલીમીટર મર્ક્યુરી જેટલો કે તેથી વધુ ઘટાડો આવનારા તોફાનનો સંકેત છે. નોર્મલી સમજો કે પૃથ્વી દરિયાની સપાટીને 760 મિલીમીટર રહેવું જોઈએ. એટલે હવામાન શાસ્ત્ર રોજે રોજ ત્યાં માપન કરતું હોય અને જેથી એવું જોવા મળે કે આ દબાણ 10 મિલીમીટર એચજી કે તેનાથી ઓછું થઈ ગયું આમ તો ઘણો મોટો તફાવત છે. એટલે 100% ભયંકર તોફાન આવવાની આગાહી છે. કારણ કે તોફાન આવે શું કામ આવે છે? નોર્મલી દબાણ વધારે તો વધારે દબાણ તરફ પાણી ન આવે. પાણી હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ એટલે અહીં ઊંચું જ દબાણ. નોર્મલી આપણી જળ સપાટીની મર્યાદા મૂકવામાં આવી તમને મોજ આવતો છે દરિયો આખો અવાજ મૂકવા નથી આવતો પણ હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ હોય તો પૃથ્વી પર વાતાવરણનું દબાણ જમીન સપાટી એટલું વધારે હોય તો દરિયામાં જે અંદર સપાટી પર દબાણ કરતા અહીંયા કેવું હોય વધારે હોય એટલે પાણી આમ ન આવે પણ ભૂલથી ઘટી જાય 10 મિલીમીટર જેટલું વહી જાય તો શું થાય વધારેથી ઓછા તરફ એ પાણી ન આવે સુનામી આવે બીજા ઘણા બધા વાવાઝોડા જોડો છો એ બધા સંકેતો કેના આધારે છે
કે હવે તમારી સપાટી ઉપર દબાણ ઘટ્યું છે અને ઘટે સ્વાભાવિક છે તરત વધારે દબાણથી ઓછા દબાણ તરફ પ્રેશર કરે એટલે જમીન તરફ એનો પ્રવાહ ચાલુ થાય તેને આપણે તોફાન કહીએ છીએ. રેડી? એટલે દાખલો ગણવા કરતા થોડું સમજવા જેવું છે એટલે સમજી લેજો. તો ત્યાર પછીનું ઉદાહરણ છે ઈ માત્ર ગણતરી જ કરવાનું નથી, એમાં કંઈ બીજું તમારે ડિટેલ સમજવાનું નથી, એટલે મૂલ્ય એ પાને તમારે ગણતરી કરવાની. પણ એને જે વાક્ય મુજબ સમજવાનું ઇમ્પેક્ટ પૂછ્યું હોય ગેજ પૂછ્યું હોય એ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ 10.4 દરિયામાં 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ નિરપેક્ષ દબાણ P मतलब PA प्लस H होगा गेज दबाण કેટલું मतलब P માઈનસ PA હોતું ખાલી રોજી છે. અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલું હોય તેવી એક સબમરીનની અંદર વાતાવરણનું દબાણ એટલે કે સબમરીનની અંદર એક વાતાવરણ દબાણ હોય, વાતાવરણનું દબાણ જાળવે વાતાવરણ એક વાતાવરણ અંદર એક વાતાવરણ જાળવી રાખવામાં આવે તો સબમરીનની અંદર 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ની બારી પર આ ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે? દરિયાના પાણીની ઘનતા આપી દીધી અને જીનું મૂલ્ય તમને આપી દીધું. રેડી? એટલે આ એકની નોંધ લઈ તો ઊંડાઈ 1000 મીટર. રેડી? પછી તમને આગળ આવ્યું દરિયાના પાણીની ઘનતા તો 1.03 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર અને જી આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આપણો પ્રશ્ન છે નિરપેક્ષ દબાણ P ગોતવાનું, પછીનું ગેજ દબાણ P માઈનસ PA ગોતવાનું અને પછી ઓલી બારી ઉપર લાગતું બળ એમ કીધું છે ને, બરાબર? ઊંડાઈએ લાગતું બળ પછી આપણે બળ ગોતવાનું. તો પેલો જે જવાબ છે ગેજ નિરપેક્ષ દબાણ. આપણે શું નિરપેક્ષ દબાણ તો P બરાબર સૂત્ર શું થઈ જાય PA પ્લસ H. તો P એટલે વાતાવરણ દબાણ હોય. P આપણે ખબર જ હોવી જોઈએ એક વાતાવરણ અને એક વાતાવરણ એટલે 1.01 અહીં જોઈ લીધું એટલે 1.01 લીધું નથી તો પછી 1.01 જ લીધું નથી જીવી ટૂંકમાં દાખલા નથી કે 1.01 થી 1.01 જ લીધું. તો P એ શું થશે 1.01 10⁻²5. અચ્છા H ઊંડાઈ કેટલી આપી 1000 પ્લસ લાગે PN કિલોમીટર પ્લસ ના પ્લસ H એટલે 1000 રો એટલે ઘનતા આપી રકમમાં 1.03 10⁻³ અને g એટલે 10 રકમમાં કીધું છે એટલે 10. હવે આ મૂલ્ય છે 10⁻⁵ ની ઘાતમાં તો બાકીનાને 10 ની 5 ઘાતમાં ગોઠવો તો આ 1.013. હવે આ 3 ઘાત અને આ 3 6 ની 7 ઘાત છે. આપણે 5 સિવાય 5 ગોઠવી 2 ઘાત એટલે 2 પરિણામ ખસી જાય તો આને 103 કરી નાખો તો 10⁻⁵ લખાઈ દે. આ 2 પરિણામ ખસી ગયો અને તો આ 2 અને આ 3 એટલે 5 થઈ ગયું. તો હવે 10⁻⁵ કોમન કાઢો તો 1.01 પ્લસ 103 અને 10⁻⁵ કોમન 103 વત્તા 1 પડે 104.01 ઇન્ટુ 10⁻⁵. આટલું શું થયું? પાસ્કલ. તો આનો મતલબ શું છે? ખરેખર આ કેટલું ગણે? એપ્રોક્સિમેટલી 104 વાતાવરણ ગણે. કેટલું ગણે? 1.01 10⁻⁵ એટલે એક અને 1.01 વડે ભાગી નાખો તો એપ્રોક્સિમેટ 1 વડે ભાગવા થયું અને 10⁻⁵ કેન્સલ 104 વાતાવરણ જેટલું એનું નિરપેક્ષ દબાણ થયું. હવે બીજું જે પૂછ્યું છે ગેજ દબાણ. તો ગેજ દબાણ એટલે P માઈનસ P એનો મતલબ H રોજી મતલબ આ જે નિર્ણય થાય તો H એટલે 1000 રો એટલે 1.03 10⁻⁵ ગુણ્યા તો આ કરી ગણતરી ફટાફટ કરું છું. આને 103 ગુણ્યા 10 ની 5 ઘાત લખી શકાય આટલા પાસ્કલ. તેનો મતલબ આને 1.01 વડે ભાગો તો એપ્રોક્સિમેટલી 1 વડે ભાગવા દે 5 કેન્સલ આને 103 વાતાવરણ કહી શકાય. એટલે ગેજ દબાણ કેટલું થયું? 103 વાતાવરણ ગમી જતું. બરાબર? અને ઘણીવાર PG પણ કહેવાય. ગેજ દબાણ PG વડે દર્શાવી શકાય. હવે ત્રીજો જે જવાબ છે કે અંદર જો આપણે એટલું જ મેન્ટેન કર્યું હોય વાતાવરણ દબાણ જેટલું તો અંદરના વાતાવરણ દબાણ જેટલું મેન્ટેન કર્યું એટલે ખરેખર ગેજ દબાણનો તફાવત છે. તો બારી ઉપર લાગતું બળ કેટલું? હવે પ્રશ્ન એ છે સમજો અહીં સમજો અહીં સબમરીન ની અંદર
વાતાવરણ જેટલું દબાણ જળવાઈ રહે તો બારી પર અનુભવાતું દબાણ પીજી એટલે કે દબાણ જેટલું પીજી જેટલું હોય. તો આપણે તો બળ ગોઠવું તો હવે આપણે સૂત્ર ખબર છે ગણપતિ કે દબાણ એટલે હું બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર શું થાય? દબાણ ગુણાકારમાં ક્ષેત્રફળ. તો દબાણ એટલે આપણું કેટલું છે? તો આજે કીધું મેં 103 ગુણ્યા 10⁵ અને ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે? તો 20 સેન્ટીમીટર આપણે નોંધવાનું થઈ ગયું. 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર મિત્રો સમજો 400 સેન્ટીમીટર સ્ક્વેર. એને હું મીટર સ્ક્વેરમાં ફેરવું તો 400 ગુણ્યા 10⁻⁴ અને -4 નામ કરું તો 0.04 થાય ને. સમજે કે ચલો 4 * 10⁻² એવું રાખો ને તમે છેદ ઉડાડવા મજા આવશે. અને 4 * 10⁻² મીટર સ્ક્વેર આવે. તો આપણે શું કહું એટલે 4 * 10⁻². હવે સાદું રૂપ આપો તો એક ગુણો થાય 4 કરી 12 નો બગડો નીકળી 1 પછી 12 થઈ જાય ને 4 * 4 412 અને 10⁻³ ન્યૂટન. હવે એને પોઈન્ટમાં ક્યાં આગળ પાછા કર્યું હોય જવાબ અંતિમ જવાબ આપણે કરીએ તો એનો કોઈ છેલ્લે જવાબ આવ્યો 4.12 એટલે 2 પોઈન્ટ આમ ખસી જાય તો 4.12 10⁵ ન્યૂટન આટલું દબાણ. અને આ દબાણ આ બળ કેટલું નાનું ન કહેવાય 10⁵ એટલે બહુ મોટું બળ કહેવાય. એટલા માટે સબમરીન બનાવવા માટે એટલું દબાણ સહન કરી શકે એવા વિશિષ્ટ પ્રકારના કાચનો ઉપયોગ બારી બનાવવા ઉપયોગ થાય. નોર્મલ બારીનો અને કારમાં જે કાચ હોય નથી સબમરીનના કાચ ન બનાવી શકાય એટલે ટૂંકી બધું અંદર આવે. બરાબર મૂલ્ય બહુ નાના નથી. જો ફિઝિક્સના જ્યારે દાખલા નથી ત્યારે થોડું ધ્યાન રાખજો, થોડું લોજિક લગાડતા રહેજો. દાખલા માત્ર ગણિતની જેમ ગણિત મૂકી નથી દેવાનું. બરાબર ને મૂલ્યો બધું અર્થઘટન થવું જોઈએ કે આનું અર્થઘટન શું થાય. ઓકે જોઈ નાખો. એવું લાગે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ઓકે જો એના પછી આગળનો મુદ્દો જોઈએ. તો જો એના પછી છે હાઇડ્રોલિક યંત્રો. હવે તો મિત્રો હાઇડ્રોલિક યંત્રો સમજતા પહેલા એક નાના મુદ્દાની ચર્ચા છે કે આમાં છે જ એક ટોપિક અલગ નથી કે પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. પાસ્કલનો નિયમ તો બની છે. શું ભણ્યા કે ભાઈ તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય. ગુરુત્વાકર્ષણની અસર અવગણો તો જો આ એક શરત ક્યારેય ભૂલતા નહીં. કારણ ગુરુત્વાકર્ષણ નીચે લાગતું એમ જે આપણે ગણતા હોય માત્ર પાસે બળને ગણતા હોય. એટલે ગુરુત્વાકર્ષણની અસર અવગણો તો તરલના દરેક બિંદુએ દબાણ સમાન હોય. હવે આ પાસ્કલનો નિયમ છે. હવે વ્યવહારમાં હાઇડ્રોલિક યંત્રો એટલે શું? હાઇડ્રો એટલે બીજું કંઈ નથી આમ કે પ્રવાહી તરલ. બરાબર? તરલ ઉપર આધારિત યાંત્રિક રચનાઓ મિકેનિકલ લાભ. બરાબર? આપણે જે અગાઉ ચેપ્ટર નંબર 5 માં યાંત્રિક લાભની વાત કરી. બરાબર? ઓછા વડે ઉર્જાની ચર્ચા કરી. ઓછા વડે વધારે વજનવાળી વસ્તુ ઉચકી શકાય. પણ યાંત્રિક લાભ હતો સીધું બળ લાગવાની ઘટના. અહીંયા તરલનો ઉપયોગ કરીને બળ લાગવાની ઘટનાની વાત કરીએ. તો પહેલા તરલ દબાણ પ્રસરણના નિયમને સમજીએ. માની લો કે હું તમને એમ કહું મારી પાસે આવું કોઈ સંક્ષિપ્ત નળી છે. બરાબર? એમાં આમાં 3 ભાગ હોય. હવે મેં એક જગ્યાએ પિસ્ટન રાખ્યો માનો. હું અહીં પ્રવાહી ભરી દઉં મિત્રો. અહીંયા પ્રવાહી ભરીશ એટલે થશે શું? સ્વાભાવિક છે હાઇડ્રોસ્ટેટિક પેરાડાઇસ મુજબ ત્રણેય જગ્યાએ કેવા છે? પ્રવાહી સમાન ઊંચાઈએ જ રહેશે. આ બધી જગ્યાએ પ્રવાહી 100% સમાન ઊંચાઈ પર છે. પણ હવે આ પિસ્ટન છે મારામાં. હું આ પિસ્ટનને દબાવું એટલે મેં દબાણમાં ફેરફાર કર્યો. પિસ્ટન હું દબાવું એટલે મેં દબાણ વધે. તો મારા દબાણનો વધારો છે ને દરેક જગ્યાએ સમાન પ્રસર છે. સમાન પ્રસર છે એટલે કે ત્રણેય ભાગમાં જેની સમાન ઊંચાઈ ઉપર છે. પછી ને આકારે લેવા દેવા હશે નહીં. તો આ જે ઘટના છે ને કે ભાઈ બંધ પાત્રની અંદર આ બંધ પાત્રમાં ને ભાઈ પિસ્ટન મૂકી દીધો છે. તો બંધ પાત્રમાં જો તમે દબાણનો કોઈ ફેરફાર કરો
તો એ દબાણનો ફેરફાર ઈ પાત્રના દરેક બિંદુએ સમાન રીતે પ્રસરણ પામે. આને કહેવાય પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. ઓલું ખાલી તરત સ્થિર હોય તો દરેક બિંદુએ દબાણ સમાન હોય એટલે પાસ્કલનો નિયમ કહેવાય. પણ બંધ પાત્રની અંદર દબાણનો ફેરફાર ઉત્પન્ન કરવામાં આવે તો ઈ દબાણનો ફેરફાર દરેક બિંદુએ સમાન રીતે પ્રસરે એને પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ કહેવાય. તો આ દબાણ પ્રસરણના નિયમ પર હાઇડ્રોલિક યંત્રો છે. એમાંનું છે હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક બ્રેક, પછી ડોર ક્લોઝર. બરાબર? આવા 3-4 ઉપયોગ છે. એમાંથી આપણે હાઇડ્રોલિક લિફ્ટ છે વિગતવાર કરવાનું. પછી હાઇડ્રોલિક બ્રેક ની થોડી ચર્ચા કરી પણ વચ્ચે થોડા ઉદાહરણ દાખલા અહીંથી મૂકી દીધા છે. બરાબર? બે ઉદાહરણ દાખલા મૂકી પછી પાછું હાઇડ્રોલિક બ્રેક ની વાત કરી. અત્યારે સળંગ પેલા વિશ્લેષણ કરતા પછી બે ઉદાહરણ લઈશું. તો હાઇડ્રોલિક લિફ્ટ કેમ કામ કરે? તો તમને આકૃતિમાં દેખાય કે એમાં બે પિસ્ટન હોય, અલગ અલગ પાત્ર, અલગ અલગ ક્ષેત્રફળ ધરાવતા, અને એને કોમન ઓઇલ હોય. બરાબર? કોમન આખું આ ઓઇલ હોય એવા તરલ વડે જોડાય. એટલે આ આખું તંત્ર છે. અહીંયા એક પિસ્ટન છે જેનું ક્ષેત્રફળ છે એ હોય. અહીંયા મોટું પિસ્ટન છે. મોટું એટલે સમજી લો એના ઉપર ટ્રક રહી જાય, કાર રહી જાય એવું મોટું પિસ્ટન. બરાબર? તો માની અહીંયા છે કાર દોરણ કે આપણું રહી ઓછું સારું નથી એટલે કાર અહીંયા આખું ઓઇલ છે. વિશિષ્ટ ઘનતા ધરાવતું આખું તેલ હોય. ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં તેલ ખબર. હવે શું થાય કે હું અહીંયા દબાણ બળ આપું દર F1. મેં F1 દબાણ આપ્યું આ પિસ્ટનને ધક્કો કર્યો. બરાબર? ધક્કો કેમ મારો સમજી લેજો. ખરેખર મેં અંતિમ ના આવ્યું મિત્રો કે અહીંયા આપણે હેન્ડલ પર સમજણ આવી રીતે. આ તો આપણે બતાવ્યું કે આપણે અહીંયા આવી હું આ હેન્ડલને આમ ઊંચું કરું કાંઈ દબાઈ બે થાય દબાણ લાગે 2.8 F1 બળ તમે લગાવો કાંઈ દબાણ કેટલું ઉત્પન્ન થશે? વ્યાખ્યા મુજબ F1 A1 કે ગઈ પિસ્ટન ક્ષેત્રફળ A1 તમે લગાવેલું બળ F1 તો વ્યાખ્યા મુજબ F1 A1 એટલું દબાણ A ઉત્પન્ન થયું. પણ હવે પાસ્કલના દબાણ પ્રસરણના નિયમ મુજબ ઈ દબાણ સમાન રીતે પ્રસરે. આમાં એટલું જ લાગવું જોઈએ. તો અહીંયા જે કંઈ બળ આમ લાગશે આ પ્રસરણમાં છે ને એનું F2. તો અહીંયા જે દબાણ ઉત્પન્ન થયું વ્યાખ્યા મુજબ F2 પણ એટલું થાય. પણ એ કેના બરાબર થવું જોઈએ? આના બરાબર જ હોવું જોઈએ. દબાણ તો સમાન જ રહેશે. તો એનો મતલબ આ બે સમાન થયું. આ બે સરખાઈ ગયો F2 A2 બરાબર F1 A1. A2 નો ઓલી બાજુ લઈ જાવ તો F2 F1 A2 A1. આવું સૂત્ર મળ્યું આપણને. હવે આ સૂત્રનું ગુણ રહસ્ય ક્યાં A2 તો બહુ મોટું છે, બહુ મોટું, અને A1 બહુ નાનું. બહુ નાનું એટલે સમજી લેજો આ 10 સેન્ટીમીટર સ્ક્વેર હોય ને એટલે એની સામે અહીંયા 5 મીટર સ્ક્વેર છે. આના કરતા અનેક ગણો આમ જો તો 10 થી 11 ગણો અથવા એનાથી પણ મોટું. તો વિચાર કરો આ બહુ મોટું, આ ખૂબ નાનું. પણ નાનું કરો તો આ મોટું થઈ જાય કે માની હોય તો આના કરતા 100 ગણું છે. આપણે ફોર એક્ઝામ્પલ આના કરતા 100 ગણું છે તો આનો ગુણોત્તર તો શું આવ્યો છે? તો આનો ગુણોત્તર શું આવ્યો? તો મારા બળની અસર કરતા 100 ગણી થઈ ગઈ કે નહીં? કે મેં મારી 5 મીટરનો બળ આપ્યો, ઓલો ગુણોત્તર શું આવ્યો? તો ખરેખર લાગ્યું કેટલું? 500 ન્યૂટન થઈ ગયું F2. સમજે F1 હું 5 ન્યૂટન આપું પણ તરલ દબાણ પ્રસરણના નિયમે અસર કેટલી થાય? 500 ન્યૂટન. આ રીત કઈ એટલે ઓછા બળે તમે ઊંચું કાર્ય કર્યું એટલે યાંત્રિક લાભ કહેવાય. આમ તો એટલે યાંત્રિક લાભનું સમીકરણ કહેવાય. તો અહીંયા આપણે ઉચકીએ છીએ કેનો ઉપયોગ કરીને? તરલનો. એટલે આને હાઇડ્રોલિક લિફ્ટ. લિફ્ટ એટલે ઊંચું, આને કહેવાય હાઇડ્રોલિક લિફ્ટ. એવી ના હાઇડ્રોલિક બ્રેક એની કરતા થોડી કરી છે. ચિત્ર મિત્રો જોયું નથી. હાઇડ્રોલિક બ્રેકમાં શું હોય મિત્રો? કે ખરેખર શું હોય કે આપણું જેલો વ્હીલ હોય કારનું વ્હીલ એમાં ખરેખર બ્રેક શું છે? શું હોય? બ્રેકિંગ પટ્ટા જેને આપણે બ્રેકના ડટ્ટા કહીએ. બરાબર? અહીંયા એક સ્પ્રિંગ હોય.
હવે અહીંયા છે ને એક પિસ્ટન મૂકેલો હોય અને એની સાથે છે ને અહીંયા આપણું તરલ હોય અને અહીંયા નાનો પિસ્ટન હોય એ અહીંયા આપણો આ બ્રેક હોય. હવે શું છે, તમે બ્રેક મારો પગે ફોર વ્હીલમાં બ્રેક મારો અને આ પિસ્ટન અંદર ગયું. આ પિસ્ટન દબાણ તો પેપર તો અહીંયા આ નીચે જશે સ્પ્રિંગ ખેંચાશે ઓળી થશે અને બ્રેક શૂઝને ક્યાં હશે વ્હીલની લાઇનરમાં મોકલશે વ્હીલ ફરતો હશે એની સાથે બ્રેક શૂઝ ઘર્ષણ થશે ધીમે ધીમે કાર ઉડી જશે. તો એકચ્યુઅલી ચારેય વ્હીલમાં વર્ક કરે. એટલે શું થાય, તમે જે બ્રેક મારો છો એનું દબાણનો જે પ્રસરણ છે ચારેય વ્હીલમાં એક સમાન રીતે પ્રસરણ એક સરખી રીતે બ્રેક લાગે કે જેને કારણે વ્યસ્ત થઈ શકે. બરાબર, આને હાઇડ્રોલિક બ્રેક કહેવાય. ક્લિયર થાય. પછી જો ઓટોમેટિક સિસ્ટમ બ્રેક એ હોય બરાબર કે ડિસ્ક બ્રેક આવે બાઇકમાં એ બધી આખી સિસ્ટમ છે એનો બેઝ તો હાઇડ્રોલિક બ્રેક જ છે. પણ એને શું થાય, ઘર્ષણના પ્રકાર અહીંયા ખાલી બ્રેક શું મૂક્યું એ પ્રમાણે અલગ અલગ ડિસ્કનો ઉપયોગ કરી અને એની બ્રેક લગાડવામાં આવે એટલે વધારે સ્પીડની બ્રેક લાગે. આમાં સ્મૂથ બ્રેક લાગે એટલે આમાં સ્લીપ થવાના ચાન્સ હોઈ શકે. ફોર વ્હીલમાં સ્લીપ થવાનો પ્રશ્ન ન હોય પણ આપણે ટુ વ્હીલમાં હોય પણ એ ડિસ્ક બ્રેકમાં તરત જ ન્યાન જકડાય એટલે એમાં જો ધ્યાન ન રાખીએ તો શું થાય કે આગળના વિસ્તાર ડિસ્ક હોય પાછળનું હાઇડ્રોલિક બ્રેક હોય ઉછળીને પડી પણ શકો ધ્યાન રાખીને હલાવવું પડે. બરાબર, તો આ પ્રકારની હાઇડ્રોલિક બ્રેક. પછી ડોર ક્લોઝર હોય તો ડોર ક્લોઝર એટલે શું કીધું, ઘણી જગ્યાએ તમે જોયું કે બાયણું ખોલ નાખો બંધ તમારે ન કરો એની મેળે બંધ તો એલ્યુમિનિયમ જે ઉપર લગાડેલું હોય જોઈ છે ઘણી વાર એલ્યુમિનિયમનું સેક્શન હોય એનું હાઇડ્રોલિક જ હોય એટલે તરલ જ હોય કોઈલ જ હોય. એટલે તમે ખોલો ત્યારે પિસ્ટન આખું દબાણનું પણ તમે મૂકી દો પિસ્ટન પાછી એની મૂળ અવસ્થા ધારણ કરે એ પ્રમાણે કોઈલા મૂકવું. એટલે આપણે જે બાઇકના જમ્પરમાં હોય એ પ્રકારની સિસ્ટમ હાઇડ્રોલિક હોય એને ડોર ક્લોઝર બોલે. ઓટોમેટિક ડોર બંધ થઈ જાય છે ડોર ક્લોઝરની અંદર પણ આનો જ ઉપયોગ કરેલો હોય. તો આવા હાઇડ્રોલિક યંત્રો ઘણા બધા હોય છે. ક્લિયર થાય. આપણે ડિટેલ હાઇડ્રોલિક લિફ્ટ છે એને આપણે વ્યવસ્થિત સ્ટડી કરવાનું છે. બરાબર, નિરાતે આપણે વાંચજો આનો વર્ણનમાં બીજું કાંઈ છે નહીં, ચોખ્ખો સિદ્ધાંત સમજાવ્યો છે કે આ સૂત્ર પરથી ઓછા બળે અને વધારે બળનો અનુભવ કરાવે વધારે વજનવાળી વસ્તુ ઓછા બળે ઉચકી શકાય છે. પણ એના માટે આ તરલ યોગ્ય હોવું જોઈએ. બીજું આ બરાબર હવા ચૂસવું જોઈએ, લીકેજ ન થવું જોઈએ. નહીંતર આ કોઈ કામ કરતું નથી. બરાબર, બાકી વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકાય છે. તમે ઘણી જગ્યાએ વાહનનો વે બ્રિજ જોવો છો, ટ્રક આવે ટ્રકનું વજન થતું હોય વે બ્રિજ ઉપર પછી આગળ મોકલાતું હોય કેટલું માલ છે તો એનું વજન કરવા માટે આ પ્રકારના હાઇડ્રોલિક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાં બળ માપવામાં આવે. પછી સીટો કોમન એના પર આપણે દળ ખબર પડી જાય કે ભાઈ ખટારામાં કેટલું દળની વસ્તુ પડી એટલે ટ્રક જ્યારે ભરેલો હોય તો વસ્તુનું દળ માપવા માટે પણ હાઇડ્રોલિક યંત્રોના સિદ્ધાંતનો ઉપયોગ થાય. રેડી? તો હવે જો આના આધારે પાછા વચ્ચે દાખલા છે મિકેનિકલ એડવાન્ટેજ સૂત્ર હોય ને એના આધારે બે ઉદાહરણ છે એ આપણે ભણીએ. તો 10.5 ઉદાહરણ 10.5 કે આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ. સિરીંજ એટલે તમે ઇન્જેક્શન લ્યો તે હોય નાની ટ્યુબ ઇન્જેક્શન માટે જે આગલો ભાગ હોય સોય ની પાછળ જેને શું કહેવાય સિરીંજ. તો આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ સોય વિનાની સોય લગાવવાની જરૂર નથી પાણીથી ભરેલ છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરીંજના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો એ જ્યારે નાના પિસ્ટન ઉપર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. લેફ્ટ પણ લેફ્ટ ઉપર પરનું સૂત્ર મુજબ. અને જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો ધક્કો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો હશે અને અંતર કરવાનું. તો પેલા આઈપીસી નોંધીએ તો નાના પિસ્ટનનો વ્યાસ આપણે નિકન કરી તો 1 સેન્ટીમીટર મોટા પિસ્ટનનો વ્યાસ 3 સેન્ટીમીટર. તો આપણે ત્રિજ્યાની જરૂર પડશે. ત્રિજ્યા નક્કી કરી નાખી આના કરતા વધુ એટલે 1/2 મતલબ 0.5 સેન્ટીમીટર થાય અને આનું અડધું 3/2 એટલે 1.5 સેન્ટીમીટર થઈ ત્રિજ્યા ગોઠવી. પછી F1 આપ્યું છે 10 ન્યૂટન. આપણો પહેલો પ્રશ્ન છે F2 ગોતવાનો અને B વખતે કીધું કે જો નાના પિસ્ટનમાં સંકોચન 6 સેન્ટીમીટર થાય તો મોટા પિસ્ટનમાં સંકોચન બરાબર થાય. તેનો જવાબ તો બહુ સિમ્પલ છે કે અહીં હાઇડ્રોલિક
લાભ મુજબ તો સૂત્ર આપણે શું તૈયાર કર્યું F2 બરાબર F1 A2 upon તો હવે કરી કે F1 A2 એટલે પાઈ R2 સ્ક્વેર ના આનું સાથે પાઈ R1 સ્ક્વેર ક્ષેત્રફળ ગોતો વર્તુળાકાર કરો શ્રેણી ગોળ જ હોય તો પાઈ પાઈ નો કેન્સલ થઈ F1 કેટલું આવ્યું 10 R2 કેટલું છે 1.5 હવે બે સેન્ટીમીટર માં છે એટલે બેને મીટરમાં જ્યારે ગુણોત્તર હોય મિત્રો બે સમાન એકમ હોય તો ફેરવવાની જરૂર રહેતી નથી એટલે તમે એકમ ફેરવવાની જરૂર નથી સીધું 1.5 અને 1.5 હોય બરાબર આમ સાદું આપી દો 1.5 નો વર્ગ એટલે 2.25 થાય એને ગુણ્યા 10 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 જવાબ આવે છે 90 એને હું જવાબ લખ્યો છે 90 બરાબર હવે બીજો જે છે એમાં સમજો કે તમે જ્યારે પિસ્ટનને ધક્કો મારો ત્યારે ખસેડેલા પાણીનું કદ બેમાં સમાન કદ એટલે સમજો પિસ્ટન કેવું હોય આવા પ્રકારની સમજી મિત્રો આ પિસ્ટન હવે પિસ્ટનને ખસેડ્યો છે મેં જે કંઈ ખસેડ્યું L માં એનો ક્ષેત્રફળ E તો કદ એટલે A * L શું થાય તો એ બે સિરીઝ માટે કેવું હોય સમાન બરાબર એટલે બીજો જવાબ આવી ના પણ અહીં જ્યારે પિસ્ટનને ખસેડવામાં આવે ત્યારે બંને સિરીઝ માં સમાન કદનું પાણી ખસે તો સમાન કદનું પાણી એટલે પેલા માટે A1 L1 બરાબર જ એટલું A એટલે પાઈ R1 સ્ક્વેર L1 બરાબર એમ થઈ જાય પાઈ R2 સ્ક્વેર તો પાઈ પાઈ કેન્સલ આપણે L2 હતું તો L2 એટલે શું થાય R1 સ્ક્વેર કોણ R2 સ્ક્વેર તો R1 એટલે 0.5 આ 1.5 અને આ શું છે L1 એટલે કેટલું આવ્યું 6 સેન્ટીમીટર તો સાદું વાપરવું શું થઈ જાય પ્રાણનો ગુણો સમજો થાય તો શું આવ્યું 0.5 ભાગ્યા 1.5 ભાગ્યા 1.5 ગુણ્યા 6 એટલે પોઈન્ટ 6666 છે એટલે 0.67 સેન્ટીમીટર થાય આટલું બધું છે બરાબર શું આવ્યું છે તો 0.67 સેન્ટીમીટર બરાબર એટલે હવે નીચે લીટી કે નોંધો કે વાતાવરણનું દબાણ બંને પિસ્ટન માટે સામાન્ય છે લવણેલ છે વાતાવરણના દબાણ આપણે ધ્યાનમાં લીધેલું નથી કારણ કે બે બાજુ વાતાવરણ દબાણ એને આપણે ધ્યાનમાં લેવું પડે જો કે આપણે આ દાખલા ગણતરીમાં વાતાવરણ દબાણની વાત જ નથી આવતી કે નોંધવી છે કારણ કે આપણે તો સીધું હાઇડ્રોલિક માટે યાંત્રિક લાભના સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે ગણતરી કરવાની છે રેડી ઓકે વિડિયો સ્ક્રીનશોટ લઈ લેજો તો ત્યાર પછીનું જે દાખલો જે ઉદાહરણ 10.6 એક કાર લિફ્ટમાં લંબાઈ હાઇડ્રોલિક લિફ્ટ જોઈએ તો કાર લિફ્ટ થાય તો એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે અને દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે આકૃતિ 10.6 આગળ હાઇડ્રોલિક લિફ્ટ જોઈ લીધી જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 કિલોગ્રામ હોય તો F1 ની ગણતરી કરો એટલે તમને F2 આપી દીધું F1 ની ગણતરી તમારે કરવાની છે ધ્યાન રાખજો બરાબર આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે તેનું મૂલ્ય 9.8 તો તમને કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર નાના પિસ્ટન છે R1 તમને કેટલું આવ્યું 5 સેન્ટીમીટર નાના પિસ્ટન બરાબર સંકોચીકરણ F1 બરાબર F1 આપણે ગોતવાનું આ દબાણ R2 બરાબર 15 સેન્ટીમીટર ત્રિજ્યાના બીજા પિસ્ટન સુધી પ્રસરે છે અને કારનું દળ 1350 કિલોગ્રામ આપ્યું જેનું મૂલ્ય 9.8 આપ્યું છે આપણે F1 ની ગણતરી કરવાની છે
અને એના માટે દબાણ કેટલું, દબાણ તો બેમાં કોમન એટલે P1 P2 નો લખાય, ખાલી P લખાય. તો અહીંયા સમજ આપણે F1 ગોતવાનું. અને આપણું જે સૂત્ર છે એ આમ લખશું કારણ કે યાંત્રિક લાભ મુજબ, કારણ આપણું સૂત્ર તો મેં મિત્રો લખી નાખવાનું, કાંઈ ચિંતા નહીં કરવાની. આપણા મગજમાં ક્લિયર એટલે કાંઈ વાંધો નથી નહીં. હવે આપણે ગોતવાનું છે F1 ની ભૂલાઈ ગઈ. એટલે હવે F1 ને કરતા બનાવ્યું એટલે શું થશે, F2 A1 upon A. ક્લિયર છે? એટલે સીધું આ લખવાનો પ્રયત્ન ન કરો, તમને ઓલો મગજમાં હોય તો છાપી નાખો પહેલા, પછી એમાં F1 ને કરતા બનાવી લો. હવે F2 એટલે સીધું નથી આવ્યું, પણ કારણ કે વજન પર જેટલું લાગવું એટલે mg કરી નાખો. એક બરાબર mg ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ મુજબ વજન પર જેટલું લાગવું જોઈએ. આ A1 એટલે પાઈ r1 સ્ક્વેર કરવાનું, અહીંયા શું કરવાનું, પાઈ r2 સ્ક્વેર. દળ કેટલું આવ્યું, 1350. g એટલે 9.8 પાઈ પાઈ બાય ઉડી. r1 5, r2 15. બસ ફર્સ્ટ ક્લાસ મસ્ત જ કેલ્ક્યુલેટર લગાવો છો બોર્ડમાં, આપી દો સાદું. 1350 ગુણ્યા 9.8 ગુણ્યા 25 ભાગ્યા 15 ભાગ્યા 15 વર્ષે તો 1470 ન્યૂટન છે. એની જવાબ સમય તો છે એ ચેક કરી લેવાય, બરાબર. તો 1.5 એને છૂટી કરી નાખ્યું છે. આ જો 3.5 અને 1.47 થાય. રેડી? એટલે 10 અને 1.47 એપ્રોક્સિમેટલી 1.5 10 ન્યૂટન. રેડી? આ આપણો પેલો જો. હવે આપણને થશે આ મને ન્યાય યાદ ન આવે તો કાંઈ વાંધો નહીં, આ જવાબ જગતમાં કોઈ ખોટો પાડી શકે નહીં. એટલે ચિંતા ન કરે. તો આપણી હવે ટેક્સ્ટબુક છે, આપણે ખબર છે એટલે જે આપણે એના જવાબ લેવાનો પ્રયત્ન કરીએ. બાકી કોઈ તમારો જવાબ ખોટો પાડી શકતું નથી. ધ્યાન રાખો. અને હવે આ એક પણ કેમાં લાગ્યું હોય, નાના પિસ્ટન પર, તો ત્યાં આપણે દબાણ ગોતવાનું. તો આપણો જે બી છે, આ જવાબ એ હતો. બી છે એ નાના પિસ્ટન પર દબાણ. એટલે જો કે દબાણ તો એ સરખું જ હોય, તો F1 upon A1. F1 કેટલું પડ્યું, 1.5 10 raised to 2. એ એટલે શું થાય, પાઈ r1 સ્ક્વેર. હવે કિંમત મૂકવી પડશે, એટલે 3.14 કેટલું છે. તો જો મિત્રો અહીંયા મીટરમાં ફેરવજો, નહીંતર દુર્ઘટના થાય. કારણ કે માત્ર r1 છે, જ્યાં જ્યાં સમાન રાશિનો ગુણોત્તર હોય ને તો બેન ફેરવાનું જરૂર નથી, તો માઈનસ ઉડી જવાનું. પણ જે એકલી રાશિ છે મિત્રો ફેરવાનું ભૂલાય નહીં. તો હવે આનું સાદું આવી ગયું, તો 1.5 divided by 3.14 divided by 25 પાંચનો ઓછો કરવાનો. તો શું આવ્યું, 0.01910. હવે 10 raised to the minus 4 ઉપર જાય પ્લસ 4 ના 2 એટલે 10 ની 6 ઘાત. હવે એને જવાબ 1.9 જ રાખ્યું હોય 10 raised to the power માં, બરાબર. એ બધા રાખ્યું તો આપણે 2 પોઈન્ટ જ આમ નથી, એટલે 1.9 તો શું થઈ જાય 10 raised to 4 પાસ્કલ, બરાબર. તો ઈ ફોર્મમાં જવાબ આપેલો હોય એમાં 5 આવે છે, ત્યાં દુર્ઘટના અવસ્થ આપણે ખોટું કર્યું છે. અહીંયા આપણે 1 પોઈન્ટ ફીશન ને કેટલા પોઈન્ટ છે, 1 પોઈન્ટ સુધી 1 જ પોઈન્ટ ફીશન. ઓરિજિનલ કિંમત હોય ત્યારે 3 પોઈન્ટ ફીશન એટલે 10 સુધી આવે. અહીંયા તો સમય તો આપશે તો 10 ની 7 ઘાત પછી કરશો એટલે 10 ટુ. રેડી? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે એની નીચે પેરેગ્રાફ છે એની ચર્ચા આપણે કરી નહીં ગઈ, જેમ હાઇડ્રોલિક બ્રેકની વાત કરી, બરાબર. ઓકે, ક્લિયર? સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ટ્રેડિંગ ગયા મિત્રો, તો આપણો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.